સુરેન્દ્રનગરના વસ્તડીમાં બાળકના મોત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાથમિક શાળામાં કરંટ લાગતા 13 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું હતું। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બાળકના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું। સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ આપવા આદેશ કર્યો છે। મૃતક બાળકનું પોસ્ટમોર્ટમ સાયલા હોસ્પિટલમાં કરવામાં આવશે। વસ્તડી પ્રાથમિક શાળામાં એક 9મા ધોરણનો બાળક જ્યારે રમીને પાણી પીવા જતો હતો ત્યારે કુલરમાંથી એમને કરંટ લાગ્યો અને સ્થળ પર જ એમનું મૃત્યુ થયું। એ જાણ મને ત્યાંના ભાજપના કાર્યકર્તાએ આપી। તુરંત જ મેં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરી છે। એવો પણ સ્થળ પર પહોંચ્યા છે। સાયલા સરકારી હોસ્પિટલમાં આ બાળકનું પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને ત્યાં આ મોડેલ શાળાના આચાર્યને પણ અમે ત્યાં સ્થળ પર હાજર રાખ્યા છે। મેં જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ પર મૂકીને તમામ રિપોર્ટની ચકાસણી બધું જ મેં માંગણી કરી છે। શાળામાં આચાર્ય પણ બીજે કંઈક ટ્રેનિંગમાં હતા અને આ એક કઈ રીતને ઘટના ઘટી છે એ તપાસ કરીને મેં પહેલી નજરે તો એક એક્સિડન્ટ પ્રકારનું આ ઘટના છે અને પછી શું આવે એ જોઈશું।